કઠલાલ પબ્લિક સ્કૂલ ખાતે પ્રથમ વાર્ષિક રમતગમત મહોત્સવની શાનદાર ઉજવણી કઠલાલ યુનિક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કઠલાલ પબ્લિક સ્કૂલ ખાતે તારીખ 2 અને 3 જાન્યુઆરી 2026ના રોજ 2 દિવસીય પ્રથમ સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેલ મહોત્સવમાં શાળાના અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સૈયદ હનીફ બાપુ અને સૈયદ અબા બાપુ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ આસિફ મલિક, ઉપપ્રમુખ ઇરશાદ કાઝી, અન્ય ટ્રસ્ટીગણ તેમજ શાળાના પ્રિન્સિપાલ વારિસ મિર્ઝા અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો। આ સમગ્ર ઇવેન્ટનું સફળ સંચાલન ઇન્ચાર્જ શિક્ષક જાવેદ વોહરા દ્વારા કરવામાં આવ્યું હતું। શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ અને આચાર્યશ્રીએ બાળકોના કૌશલ્યને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમના અંતે વિજેતાઓને સર્ટિફિકેટ અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તેમજ તમામ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। વિજયસિંહ સોઢા પર મારું નામ વોહરા જાવેદ છે। હું આ સ્કૂલમાં એક શિક્ષક તરીકે ઇન્ચાર્જ તરીકે વર્ક કરું છું। અહીંયા આપણી કઠલાલ પબ્લિક સ્કૂલ શાળામાં જાન્યુઆરી મહિનાની 2 અને 3 તારીખના રોજ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 તારીખે નાના બાળકોનો સ્પોર્ટ ડે, જેમ કે પ્રી પ્રાઇમરીમાં બાલવાટિકા, જુનિયર કેજી અને સિનિયર કેજી અને ધોરણ 1 થી 8નો સ્પોર્ટ ડે આજ રોજ 3 તારીખના રોજ ઉજવવામાં આવ્યો, જેમાં રિંગ રેસ, બોલ કલેક્ટ, માર્બલ કલેક્ટ, હડલ્સ જમ્પ, રસ્સા ખેંચ, લાંબી કૂદ, ઘોડા ફેંક, ચક્ર ફેંક જેવી ઘણી બધી રમતો રમાડવામાં આવી, જેમાં બાળકોને સર્ટિફિકેટ અને ઇનામ પણ આપવામાં આવી અને સાથે સાથે બાળકોનો એટલો બધો ઉત્સાહ હતો કે જેને અમે વર્ણન પણ નથી કરી શકતા। અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આપણા કઠલાલમાં જે હનીફ બાપુ છે તે અને આપણા મૌલાના સાહેબ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યાના સાથે ઘણા મહેમાનો ઉપસ્થિત રહીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો।